દાખલા તરીકે આ રીતે ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, આ બધા સૂત્રો તમે લખો. બરોબર, તો એક ચોરસ દોરવાનું છે તમારે અને એની બાજુમાં એના, જો હું તમને બતાવી દઉં, આ રીતે માનો કે તમે ચોરસ દોર્યું તો એની બાજુમાં જ તમારે એનું ચોરસનું ક્ષેત્રફળ, ચોરસની પરિમિતિ, બરોબર, પછી લંબચોરસ દોરવાનું, એનું નામ અહીંયા ચોરસ લખવાનું, ચોરસમાં લંબચોરસ લખવાનું, એની બાજુમાં અહીંયા એના બે સૂત્ર, બરોબર. પછી ત્રિકોણનું આવે ત્યારે ત્રિકોણ દોરીને એની બાજુમાં એના સૂત્ર, બરોબર. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ આવે તો આવો હોય સમાંતર બાજુ ચતુષ્કોણ, આ રીતનો હોય તો ઈ દોરીને એની બાજુમાં એના સૂત્ર, વર્તુળોનું આવે ત્યારે વર્તુળ દોરીને એની બાજુમાં એના સૂત્ર. આ રીતે તમારે બનાવવાનું છે સરસ રીતે. A4 સાઈઝનો એવો કે અથવા તો તમારી ડ્રોઈંગ બુકની અંદર કેવા પેપર હોય કોરા, એવો પેપર ઈ સાઈઝનો લઈ અને એમાં સરસ રીતે મોટા અક્ષરે આ સૂત્રનો ચાર્ટ બનાવવાનો છે. બરોબર, કેમ કે આ ચેપ્ટરમાં સૂત્ર નહીં આવડે તો તમને કશું જ નહીં આવડે. બરાબર. હા મેમ. હવે આપણે 11.1 શરૂ કરવું છે અને આ સૂત્ર તમે જે લખેલા છે જે બુકમાં પેલા આપણે લખાવ્યા છે ત્યારે એ તમારી સામે તમે રાખજો. બરોબર, ચાલો 11.1 નો આ પહેલો દાખલો છે. જમીનનો એક લંબચોરસ ભાગ છે, તેની લંબાઈ અને પહોળાઈ આપણને આપી છે અનુક્રમે 500 અને 300 મીટર. એટલે કે લંબાઈ 500 મીટર છે અને પહોળાઈ 300 મીટર છે. તો એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને પછી એવું કીધું છે કે 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત જો 10,000 હોય તો તેની કિંમત શોધો. જે ટોટલ ક્ષેત્રફળ હોય એની કિંમત શોધો. બીજું એક ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે ઓલો ચાર્ટ બનાવો સૂત્રનો ત્યારે સાથે સાથે બધાના ઇંગ્લિશ નામ પણ તમારે લખવાના છે ગોતીને. દાખલા તરીકે ચોરસ છે, ચોરસને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે સ્ક્વેર. બરોબર, પછી પરિમિતિને શું કહેવાય તો કે પેરીમીટર, ક્ષેત્રફળને શું કહેવાય તો કે એરિયા, બરોબર. ત્રિકોણને કહેવાય ટ્રાયંગલ, આ રીતે વર્તુળ હોય તો સર્કલ. અને જેના નામ ન મળે એના તમારે સર્ચ, તમને આવડે જ છે બધું યુટ્યુબમાં ગૂગલમાં સર્ચ કરતા, તો સાથે સાથે ઇંગ્લિશ ટર્મિનોલોજી પણ ધ્યાનમાં રાખવાની, જેથી કરીને તમારે મોટા થઈ અને તમે કોઈ એન્જિનિયરિંગ લાઈનમાં તમારે જવું હોય કે કોઈ એવી એક્ઝામ આપવી હોય તો તમને આઈડિયા રહે. બરોબર, એટલે આપણે આ વસ્તુ પણ સાથે સાથે ધ્યાનમાં રાખવાની. ઘણી વખત એવું થાય કે આપણને આવડતું હોય પણ આપણને એનો ઇંગ્લિશ વર્ડ ખબર ન હોય તો આપણે આન્સર ના આપી શકીએ. તો તમારે લોકોએ એ પણ સાથે સાથે લખવાનું છે. ખ્યાલ આવે છે ગર્લ્સ? તું સૂચના આપીને લખવાનું ને હે આપણે જે ચાર્ટ બનાવીએ એમાં લખવાનું નહીં? હા, એમાં લખવાનું. અને ફેરબુકમાં પણ સાથે સાથે એક સૂત્ર કેમ લખ્યા હોય એમ એવી રીતે લખી નાખજો એટલે તમને ખબર રહે. બરોબર, પાછો ચાર્ટ તો તમે પાછો વરસ પછી ખોઈ નાખ્યો હોય. બરાબર, એટલે એ ખબર હોવી જોઈએ આપણને કે આને ઇંગ્લિશમાં આ કહેવાય એમ. બરાબર. હા. ચાલો, હવે આ દાખલામાં આપણે ધ્યાન દઈએ કે લંબચોરસ જમીનના ભાગની લંબાઈ કેટલી છે તો કે 500 મીટર અને પહોળાઈ 300 મીટર. હવે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો લંબચોરસ આપણને કહી દીધું છે. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું સૂત્ર છે? લંબચોરસના ક્ષેત્રફળનું 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ. 2 નહીં આવે એમાં, ખાલી લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસના ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરોબર. હા. તો લંબાઈ 500 અને પહોળાઈ 300, તો એનો ગુણાકાર કરવાનો એટલે આપણને જવાબ મળે. જો અહીંયા આગળ જો અહીંયા સૂત્ર મૂક્યું છે અને 500 ગુણ્યા 300 એટલે આ રીતે 1,50,000
ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર, જે આપણે લખવો પડે. બરોબર. તો પછી હવે લંબચોરસનું આટલું ટોટલ ક્ષેત્રફળ થયું, પણ 1 મીટર સ્ક્વેર જો જમીન લેવી હોય તો એની કિંમત 10,000 રૂપિયા છે. તો 1,50,000 મીટર સ્ક્વેર જમીન લેવી હોય તો કેટલી કિંમત થાય? તો એને ગુણ્યા 10,000 કરીને આપણને આ જવાબ મળે છે. બરોબર. જોઈ લ્યો તમે દાખલો, સમજી લ્યો. લખતા નહીં, હું ફોટો મોકલીશ અથવા સ્ક્રીનશોટ લઈ લો. મેં ઓલું મીટર ની ઉપર 2 છે મીટર સ્ક્વેર, એનું શું છે મતલબ એ સમજાતું નથી. ઈ એકમ છે મીટર સ્ક્વેર. કેમ, ખાલી લંબાઈ હોય તો એનો એકમ મીટર, પહોળાઈનો એકમ મીટર. બરોબર. એમ ક્ષેત્રફળનો એકમ છે ઈ મીટર, ને એની ઉપર 2 ઘાત એટલે કે એને મીટર સ્ક્વેર બોલાય. આ જે જવાબ આવ્યો છે ઈ કોણ વાંચી શકશે? એ રકમ બોલો તો કેમ બોલાશે એને? એક 1,50,000 મીટર સ્ક્વેર. નહીં, ઈ તો છે 1,50,000. ઈ નહીં, ફાઈનલ જે કિંમત રૂપિયામાં આવી ઈ કઉ છું. 1,50,000 અને 10,000 નો ગુણાકાર કરીને જે જવાબ મળ્યો ફાઈનલ, ઈ કઉ છું. બોલો જોય. બિલિયન છે. બોલો એને કેમ બોલશો? ગણો ને, નો ખ્યાલ આવે તો એકમ, દશક, 100, 1000, 10,000, પછી લાખ. 1 અબજ ને 50 કરોડ. હા, વેરી ગુડ. 1 અબજ અને 50 કરોડ રૂપિયા આ જમીનના થાય, જેની લંબાઈ 500 મીટર અને પહોળાઈ 300 મીટર હોય, અને 1 મીટર સ્ક્વેર લેવી હોય તો 10,000 રૂપિયા થાય. બરોબર. તો આટલી લેવી હોય તો આટલા રૂપિયા થાય. આ 11.1 સ્વાધ્યાયનો પહેલો દાખલો હતો. બરોબર. હવે એનો બીજો દાખલો, જેની પરિમિતિ 320 મીટર છે, તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો. બરોબર. હવે અત્યાર સુધી શું હતું કે ક્ષેત્રફળ આની પહેલાના દાખલામાં શોધવું હતું તો આપણને લંબાઈ અને પહોળાઈ એને આપ્યું હતું અને આપણે ક્ષેત્રફળ શોધ્યું. બરોબર. પણ અહીંયા તો શું આપી દીધું છે આપણને? શું આપેલું છે? ચોરસ. પરિમિતિ આપી છે. જો પરિમિતિ આપી છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ક્ષેત્રફળ શોધવા માટે ક્ષેત્રફળનું સૂત્ર શું ચોરસનું ક્ષેત્રફળનું? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે કે જો આપણી પાસે લંબાઈ હોય તો આપણે ક્ષેત્રફળ શોધી શકીએ, પણ અહીંયા લંબાઈ નથી આપી. શું આપ્યું છે? પરિમિતિ આપેલી છે. બરોબર. તો આપણે જે આપ્યું છે એ અહીંયા પહેલા લખી નાખીએ કે એને આપણને કીધું છે કે ચોરસની પરિમિતિ કેટલી છે? તો કે 320 મીટર આપેલી છે. બરોબર. તો હવે આ દાખલો તમારે આવું લખ્યા પછી કઈ રીતે ગણવાનો છે? આને આપણે ઊંધા કાન પકડવાના. જો ચોરસની પરિમિતિ 320 મીટર એવું આપ્યું છે. બરોબર. હવે ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? ચાલો, કોને યાદ છે? ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. બરોબર. હવે જ્યાં મેં ચોરસની પરિમિતિ લખી છે ને ત્યાં મારે એનું સૂત્ર લખી નાખવાનું. કઈ રીતે?
તો કે 4 ગુણ્યા લંબાઈ, બરોબર. 320 ના 320 હું આમ નામ રાખું, બરોબર. હવે આ 4 અને લંબાઈ બે ગુણાકારમાં છે એટલે ખાલી લંબાઈ અહીંયા રહેશે અને ચોગડો છે ઈ જશે 320 ના છેદમાં. આના હું છેદ ઉડાડું તો 4 અઠ્ઠા 32 થાય. અહીંયા છેદ ઉડી જાય, 4 અઠ્ઠા 32 હશે, અહીંયા આવી જશે 80 મીટર. એટલે લંબાઈ કેટલી મળી ગઈ આપણને? ચોરસની લંબાઈ 80 મીટર મળી ગઈ. તો હવે આપણને ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. હવે ચોરસનું ક્ષેત્રફળ મળશે આપણને. હા મિસ. ચોરસનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? તો કે એનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ, બરોબર. એટલે હું કરી નાખશું તો કે 80 ગુણ્યા 80 એટલે 88 64 થાય. એટલે 6400 મીટર સ્ક્વેર એ આપણો જવાબ આવે. ચાલો તમે આનો ફોટો લઈ લો અથવા તો લખી લો. દાખલો ગણેલો નહીં હોય માટે તમારે અત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લ્યો અને પછી તમારે મોબાઈલમાંથી ઉતારી લેજો. દેખાય છે ને આખો દાખલો ગણેલો તમને? મિસ સવાલ દેખાડો ને એનો આખો હરખી રીતનો. આ દેખાય છે જો સવાલ છે. એટલો જ સવાલ છે. જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો. થઈ ગયું? તો પછી એની પછીનો દાખલો જોઈએ. હા મિસ. મસ્ત થઈ ગયું. ચલો ફેરવું હવે. એની પછીનો દાખલો છે ત્રીજા નંબરનો. કે ક્ષેત્રફળ આપ્યું છે ઓલાની જેમ. ઓલામાં પરિમિતિ આપી હતી અને ક્ષેત્રફળ ગોત્યું હતું, બરોબર. આમાં ક્ષેત્રફળ આપ્યું છે અને પરિમિતિ ગોતવાની છે. ક્ષેત્રફળ આપી દીધું છે, લંબાઈ આપી દીધી છે અને આ પ્લોટ કેવો છે? તો કે લંબચોરસ પ્લોટ છે. પહેલા એની પહોળાઈ શોધવાની છે અને પછી એની પરિમિતિ પણ શોધવાની છે, બરોબર. તો પેલા જે માહિતી આપી છે એ આપણે લખીએ, બરોબર. તો શું આપ્યું છે? તો કે લંબ ચોરસ પ્લોટ છે, બરોબર. એનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? કે ક્ષેત્રફળ આપ્યું છે 440. તો આપણે અહીં લખવાનું 440, બરોબર. હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય એ અહીં લખવાનું છે. શું થાય સૂત્ર? 2 ગુણ્યા લંબાઈ. નહીં, ક્ષેત્રફળ. પરિમિતિ નથી પૂછતી હું. મિસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હા, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર. આ લંબાઈ માટે લ અને પહોળાઈ માટે પ લખશું હવે આપણે. લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર 440. હવે જુઓ, આપણને એને રકમમાં લંબાઈ આપી દીધી છે. જુઓ શું કીધું છે? ક્ષેત્રફળ 440 ને લંબાઈ કેટલી કીધી છે? 22. તો ઈ લંબાઈ હું અહીંયા લખીશ કે 22 ગુણ્યા પહોળાઈ નથી આપી, એ ગોતવાની છે એટલે એ આમને આમ રાખશું.
બરોબર 440. હવે સમીકરણના દાખલાની જેમ આપણે અહીંયા પહોળાઈ ગોતવી છે. બરોબર, પહોળાઈ તો 440 છેદમાં 22. તો આના છેદ ઉડાડવું તો 22 દુ 44 ને આ મીંડું તો આમ નામ રે, એટલે 20 મીટર પહોળાઈ આવી. આપણને પહેલા એને એમ કીધું છે કે ક્ષેત્રફળ 440 છે, લંબાઈ 22 મીટર છે, તો પહોળાઈ શોધો. એ પહોળાઈ આપણને મળી ગઈ. કેટલી મળી? તો કે 22 મીટર. બરોબર, ચાલો પેલા આટલું લખી લો તમે લોકો, પછી હજી દાખલો આગળ પછી આવશે. વાંચવાનો ફોટો લઈ લો એટલે હું તમને આગળ બીજો આ ત્રીજો દાખલો છે ને? હા, હજી અધૂરો છે. હજી આપણને લંબચોરસ નું ક્ષેત્રફળ ને લંબાઈ આપી હતી, એની પછી આપણે પહોળાઈ શોધી. હવે આપણે પરિમિતિ શોધવાની. લંબાઈ અને પહોળાઈ આપણને મળી ગઈ. લંબાઈ આપી હતી 22, પહોળાઈ આપણે ગોતી. અને જો આ બધા દાખલા ભાઈ સાથે સાથે લખજો હો, તો નહીં આવડે. ચાલો હવે કરું આગળ. આટલું લખાઈ ગયું છે ને? તો હવે આપણને જે માહિતી આપી હતી એમાં આપણે જોયું કે લંબાઈ આપણને આપી હતી ને પહોળાઈ આપણે ગોતી લીધી. એટલે હવે આપણે પછી લખીએ કે લંબચોરસ પ્લોટની પરિમિતિ. બરોબર, તો હવે પરિમિતિનું સૂત્ર 2 લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 વત્તા 20. તો 2 42. હવે આ 2 અને 42 નો ગુણાકાર થાય એટલે ઈ થઈ જશે 84. પરિમિતિ માટે એકમ મીટર જ રહે. ચાલો, આ બાકીનો અધૂરો દાખલો. આપણને પેલા એમ કીધું પહોળાઈ શોધો, પછી પરિમિતિ શોધો. જો માનો કે એને એમ ન કીધું હોત કે પહોળાઈ શોધો, એને ખાલી એમ કીધું હોત કે 440 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે, લંબાઈ આટલી છે, પરિમિતિ શોધો, તો પણ આપણે પહોળાઈ તો શોધવી જ પડત. બરોબર, કેમ કે લંબાઈ ને પહોળાઈ બેય ન હોય ત્યાં સુધી આપણે પરિમિતિ ગોતી શકીએ નહીં. અને પરિમિતિ આપી હોય, ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય, તો પણ આપણે લંબાઈ અને પહોળાઈ મળે તો જ આપણે શોધી શકીએ. બરોબર, એટલે આમાં પેલા હું તમે કરતા હતા કે લંબાઈ અને પહોળાઈ ઉપરથી ક્ષેત્રફળ ગોતતા કે લંબાઈ અને પહોળાઈ ઉપરથી પરિમિતિ ગોતતા. હવે હું છે પરિમિતિ આપ્યું હોય એની ઉપરથી ક્ષેત્રફળ આપ્યું એની ઉપરથી પરિમિતિ. એવા દાખલા છે આ. બરોબર, ચલો આ બાકીનો આ અડધો દાખલો પણ તમે લખી લો કે ફોટો લઈ લો. ચાલો, થઈ ગયું.
હા મિસ. હા મિસ થઈ ગયું. ઓકે. હવે એની પછીના 3 દાખલા આપણે જોયા 11.1 ના. સ્વાધ્યાય 11.1 ના આપણે કેટલા દાખલા જોયા? 3 દાખલા જોયા. બરોબર. હવે આ ચોથો દાખલો આવ્યો. એક લંબચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર છે. જો તેની લંબાઈ 35 સેન્ટીમીટર હોય તો પહોળાઈ શોધો અને ક્ષેત્રફળ શોધો. ઓલા જેવું જ છે. એમાં એને ક્ષેત્રફળ અને લંબાઈ આપી હતી અને આપણે પહોળાઈ શોધીને પરિમિતિ શોધી. બરોબર. આની પહેલાનો દાખલો જો હું પાછો ફેરવું જો. હું આપ્યું હતું ક્ષેત્રફળ અને લંબાઈ આપી હતું. આપણે પહોળાઈ ને પરિમિતિ શોધ્યું. જ્યારે આમાં પરિમિતિ લંબાઈ આપ્યું છે, આપણે પહોળાઈ ને ક્ષેત્રફળ શોધવાનું છે. મુદ્દે વાત આપણે લંબાઈ ને પહોળાઈ શોધીએ એટલે આપણે એની પછીનું શોધી શકીએ. બરોબર. તો આ દાખલામાં ચાલો કોઈને આઈડિયા આવશે પેલા શું કરવાનું છે? કહી શકશો કોઈ? સૌથી પહેલા શું કરશું આપણે? લંબચોરસની પરિમિતિ. હા, જે આપ્યું હોય ને પેલા એ લખી નાખવાનું. બરોબર. શું આપ્યું છે? તો કે પરિમિતિ આપી છે એટલે મેં આ રીતે લખી નાખ્યું કે લંબચોરસની પરિમિતિ એ આપણને આપી છે. કેટલી આપી છે? તો કે 100 સેન્ટીમીટર આપી છે. એટલે ઈને લખીએ. હવે આ પરિમિતિ લખ્યું ને એની નીચે એનું સૂત્ર લખીએ. તો એનું સૂત્ર શું થાય? તો કે 2 લંબાઈ વત્તા પહોળાઈ બરોબર 100. હવે એમાં એની કિંમત મૂકીએ. 2 લંબાઈને આપણને આપી છે કેટલી? તો કે 35. તો 35 વત્તા પહોળાઈ બરોબર. પહોળાઈમાં હું હોય એવું લખું છું, નહીં તો તમને 35 વત્તા પાછું તમે ગુજરાતી પાંચડો સમજી લે. પહોળાઈ બરોબર 100. હવે હું કરશું? તો કે 35 વત્તા પહોળાઈ છે ને એ આમનું આમ રહેશે અને 2 છે 100 ના છેદમાં જશે. એટલે કે 35 વત્તા પહોળાઈ બરોબર 100. ગુણાકારમાં 2 હતા એ છેદમાં ગયા 100 ભાગ્યા 2 એટલે ઈ થશે 50. ચાલો આટલું લખી લે પેલા રકમ લખીને, પછી આગળનો દાખલો અડધો પછી ગણાશે. આટલું લખી લીધું? હા મિસ. બધાએ તો હું આગળનું કરું તો ફોટો લઈ લો છો. દાખલા તમારે વ્યવસ્થિત લખવા પડશે એટલે અત્યારે તમે કરજો, નહીં પછી ક્યાંથી ગોતશો પાછા. બરોબર. હવે આપણી પાસે શું આવ્યું? તો કે હવે આપણે અહીં સુધીનું કામ કરી નાખ્યું કે 35 વત્તા પહોળાઈ બરોબર 100 ભાગ્યા 2 એટલે આવ્યા હતા 50. બરોબર. તો આપણે પહોળાઈ જોતી છે હજી, એટલે પહોળાઈ બરોબર 50. આ 35 છે વત્તા છે આ બાજુ આવે એટલે ઓછા થઈ જાય. તો આપણને પહોળાઈ 50 ઓછા 35 એટલે મળી 15 સેમી. એને સેમીમાં આપ્યું હોય તો આપણે સેમી એકમ લખવાનો. જો બધું મીટરમાં આપ્યું હોય તો મીટર લખવાનો. સેમીમાં આપ્યું એટલે આપણે સેમી લખ્યું. હવે આટલું મળી ગયું આપણને. પહોળાઈ મળી ગઈ 15 સેમી છે. પહોળાઈ ગોતવાની કીધી હતી એ 15 સેમી મળી ગઈ. હવે શું? તો કે ઈ જ લંબચોરસ નું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 35 આપી હતી, પહોળાઈ આપણે 15 ગોતી. 35 ગુણ્યા 15 કરો ઈ તમારો જવાબ આવે. ચાલો આ લખો. 35 ગુણ્યા 15 તમે મને જવાબ આપજો.
525. બરોબર, 525. $525 અહીંયા આવે 525. તમે બરાબર કરી નીચે લખી શકો અને એનો એકમ લખવો પડે સેમી સ્ક્વેર, કેમ કે સેમીમાં માહિતી આપી છે એટલે આપણે સેમી સ્ક્વેર એકમ લખવો પડે. ફાઇનલ જવાબ તમે જ્યારે લખો 35 × 15 ત્યારે તમારે આ રીતે લખવાનું 525 સેમી સ્ક્વેર. ચલો લખી લો, દાખલો આખો પૂરો થયો આવી રીતે 2 સ્ટેપમાં. મિસ એક ડાઉટ છે. હા બોલો. મિસ લાસ્ટ ટાઈમ જ્યારે તમે ઓલો પેલા વાળો દાખલો કરાયો હતો એમાં તમે 100 જે સેમી હતા એના છેદમાં તમે છે ને લંબાઈ લીધી હતી. બે એમ નહીં, ઈ તો લંબાઈ શું કામ લીધી આપણે, કે જે આપ્યું હોય એ આપણે લઈ લઈએ. સમજ્યા? ત્યારે 4 ગુણ્યા લંબાઈ હતું ને તો મેં 4 ને છેદમાં લીધા હતા ને લંબાઈ ગોતવાની હતી. બરોબર. હવે આમાં તો શું હતું કે પહોળાઈ આપણે ગોતવાની હતી, લંબાઈ આપણને આપી દીધી હતી. બરોબર. પણ આ સૂત્ર અલગ હતું ને. સૂત્ર શું હતું? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો એની અંદર લંબાઈ અને પહોળાઈ જે સરવાળાથી જોડાયેલા હતા, જે ગુણાકારથી જોડાયેલું હોય ને એને આપણે પહેલા છેદ કાઢવું પડે. આપણે સમીકરણના દાખલામાં એવું કરતા. એટલે જે 2 ગુણાકારથી જોડાયેલો હતો એ પહેલા છેદમાં ગયો અને એનું થઈ ગયું 100/2 બરોબર 50. પછી આપણે પહોળાઈ ને આ બાજુ માઇનસ કરી, કેમ કે ઈ પ્લસ હતી એટલે આ બાજુ જાય તો માઇનસ થઈ જાય. સમજાણું? એટલે ક્ષેત્રફળ આપી દીધું હોય તો એનું સૂત્ર ગુણાકારમાં હોય એટલે એમાં લંબાઈ કે પહોળાઈ છેદમાં જાય. પણ પરિમિતિ આપી દીધી હોય તો એના સૂત્ર પ્રમાણે પહેલા આપણે 2 ને છેદમાં મોકલવા પડે અને પછી લંબાઈ કે પહોળાઈ બેમાંથી જે ન આપ્યું હોય એ ઓલી બાજુ મોકલીએ એટલે બાદ થાય. જે આપી દીધું હોય એ રકમ આપણે ઓલી બાજુ મોકલીએ એટલે એ બાદ થાય. જે આપ્યું હોય એ આપણને આ બાજુ રાખીએ એટલે એ મળી જાય. એમ સમજાય છે કે નથી સમજાતું? હજી સમજાવું? મિસ નથી સમજાતું. જો આપણને જે સૂત્ર આપી દીધું હોય એને આધારિત કામ થાય. બરોબર. હવે જો ક્ષેત્રફળ આપણને આપ્યું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરોબર. હવે એમાંથી કાં તો એને લંબાઈ આપી હોય કાં તો એને પહોળાઈ આપી હોય. હવે આપણને એને જે આપી દીધું છે એની કિંમત આપણે મૂકી દીધી. દાખલા તરીકે લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય, એમાં લંબાઈ આપી હોય તો મેં લખી નાખ્યું કે ભાઈ 4 ગુણ્યા પહોળાઈ એટલે કે 4 લંબાઈ હોય એટલે બરોબર. જે આપી હોય એ મેં લખી નાખ્યું. પછી ગુણાકારમાં હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો જે વસ્તુ આપી દીધી છે એ ઓલી બાજુ જશે, લંબાઈ આપી હોય તો ઈ. પણ જો પરિમિતિનું સૂત્ર મૂકેલું હોય તો પરિમિતિના સૂત્ર પ્રમાણે પહેલા એમાં 2 જે ગુણાયેલો હોય એને ઓલી બાજુ મોકલવો પડે અને પછી સૂત્રમાં વત્તાથી જોડાયેલું છે એટલે ઓલી બાજુ જાય તો બાદબાકી થાય. ક્ષેત્રફળના સૂત્રમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણાકારથી જોડાયેલું છે તો ઈ બરાબરની ઓલી બાજુ જશે તો ઈ ભાગાકારમાં જશે. એટલે આ બાજુ કયું સૂત્ર છે એની ઉપર આધાર રાખે કે ઓલી બાજુ કઈ રીતે જાય. બરાબર. 2 દાખલાને તમે 2 દાખલાને આખા ગણી અને સામસામે 2 પેજ ઉપર રાખીને જોશો ને એટલે તમને અંદાજ આવશે કે 2 માં શું ફેર છે. બરોબર. મિસ ઈ સમજાઈ ગયું. પણ પછી મિસ આપણે કેવી રીતે લખતા હતા કે લંબાઈની નીચે લંબાઈ ને પહોળાઈની નીચે પહોળાઈ, તો તમે પહોળાઈ બરાબર કરીને પછી ઈ લંબાઈ ને પહોળાઈને માઇનસ શું લેવા કર્યું? પણ આમાં વત્તાથી જોડાયેલું હતું એટલે મારે બરાબરની ઓલી બાજુ હું મોકલું તો વત્તા હોય ઓછા થઈ જાય કે નહીં? એટલે 35 ઓલી બાજુ ગયા તો માઇનસ થઈ ગયા અને ક્ષેત્ર
આમાં પરિમિતિ આપી દીધી હતી એટલે એવું થયું. ઓલા દાખલામાં ક્ષેત્રફળ આપી દીધું તો એમાં સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એ ગુણાકારથી જોડાયેલું હતું એટલે ઓલી બાજુ ગયું તો એ ભાગાકારમાં ગયું. સમજાણું? અહીંયા વત્તાથી જોડાયેલું છે તો મારે ઓલી બાજુ મોકલવું તો માઇનસ કરવું પડે. બંને દાખલા એવો છે તો હું ફરીવાર આખા જે મેં મોબાઈલમાં તમને સમજાવ્યું એક પેજમાં ગણી અને એનો ફોટો પાડીને બે દાખલાનો ડિફરન્સ તમને સમજાવીશ. સાથે સાથે ફોટો એવી રીતે હું મોબાઈલમાં ગોઠવી રાખીશ. બરોબર? કે મારે પહેલેથી સેટઅપ કરીને ગોઠવવું પડશે પહેલા. સમજાણું? તો તમને વધારે આવશે આઈડિયા. અને તમે તમારી પાસે નોટ છે એમાં દાખલો એક સાથે ગણશો ને એટલે તમને ખબર પડશે કે આમાં આમ હતું ને આમ. બરાબર? હવે આને ઇરેઝ કરું. આ લખી લીધું છે. હા મેં લખી લીધું. હવે આ ચોથો દાખલો છે કે એક લંબચોરસની પરિમિતિ 130 સેમી છે. જો અહીંયા એ પરિમિતિ આપી દીધી છે. પછી પહોળાઈ આપી દીધી છે. ઓલા દાખલામાં લંબાઈ આપી દીધી હતી. જો હું પાછો કરું, પરિમિતિ આપી હતી અને લંબાઈ આપી હતી. બરોબર? જોવો. અને આપણે પહોળાઈ શોધી અને ક્ષેત્રફળ શોધ્યું. હવે આમાં હું આપ્યું છે પરિમિતિ તો આપી જ છે, પહોળાઈ આપી છે, લંબાઈ શોધવાની છે, પછી ક્ષેત્રફળ શોધવાનું. પણ એમાં ફેર ન પડે. લંબાઈ આપી હોય, પહોળાઈ આપી હોય, જે આપ્યું હોય એ લખવાનું હોય ને ઓલી બાજુ મોકલીએ એટલે ન આપ્યું હોય એ મળી જાય. હવે આમાં જો આ દાખલો હું તમને ગણેલો બતાવું છું. જોવો, પરિમિતિ આપી દીધી છે એટલે પરિમિતિનું સૂત્ર લખ્યું છે. જોવો અહીંયા આગળ પેલા પરિમિતિનું આ રીતે સૂત્ર લખ્યું. પરિમિતિ આપી દીધી હતી લખી. આપણે આ રીતે લખીએ છીએ કે 2 લંબાઈ વત્તા પહોળાઈ એટલે L વત્તા B બરોબર 130. બરોબર? હવે આ બગડાને પેલા આ બાજુ મોકલવો પડે એટલે 130 ના છેદમાં જાય એટલે આ રીતે L વત્તા B બરોબર 130/2 એટલે L વત્તા B બરોબર 65. હવે લંબાઈ અને પહોળાઈ માંથી શું આપી દીધું છે? તો કે લંબાઈ અને પહોળાઈ માંથી એને આપણને પહોળાઈ 30 આપી દીધી. લખી કે 65 બરોબર લંબાઈ વત્તા 30. પછી લંબાઈ ગોતવી એટલે આ 30 ને 65 ની બાજુમાં મોકલીને આમ જો માઇનસ કર્યો એટલે આપણને લંબાઈ મળી ગઈ 35 સેમી. બરોબર? હવે લંબાઈ આવી ગઈ 35 સેમી, પહોળાઈ તો ખબર જ હતી 30, એટલે પછી ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને બેનો ગુણાકાર કર્યો એટલે 1050 સેમી સ્ક્વેર મળ્યું. જો દાખલાના સ્ટેપ હવે તમે જે ગણ્યો છે એ દાખલો આખો તમારી પાસે ગણેલો હોય તો ઈ અને આના સ્ટેપ જુઓ. જોયું? એક હાથે આપો ને. શું કરું? હાથે આપો એમ? હવે હું ઈ જ કરું છું. હું તમને લોકોને એક રકમ આપું છું. બરાબર? અને તમારે જાતે ગણવાનો છે. બરોબર? ચાલો લખો રકમ. એક લંબચોરસની
પરિમિતિ નહીં, એક કામ કરીએ, તમને ક્ષેત્રફળ વાળો આપું, પરિમિતિ વાળો આપું? આવો પરિમિતિ વાળો જ આપું. હાલ, એક હા લંબચોરસ એક લંબચોરસની પરિમિતિ 60 સેમી છે. એક લંબચોરસની પરિમિતિ 60 સેમી છે. જો તેની પહોળાઈ મેં સાગર જો તેની પહોળાઈ જો તેની પહોળાઈ 20 સેમી હોય તો 20 સેમી હોય તો તેની લંબાઈ શોધો અને તેનું ક્ષેત્રફળ શોધો. ફરી બોલું છું, એક લંબચોરસની પરિમિતિ 60 સેમી છે, બરોબર? પછી જો તેની પહોળાઈ 20 સેમી હોય તો તેની લંબાઈ અને તેનું ક્ષેત્રફળ શોધો. ચાલો. સૌથી પહેલા તમારે લોકોએ તમને એની પહોળાઈ મેં આપી છે, એટલે લંબાઈ કેટલી મળે છે ને એ કહેવાનું છે. સૌથી તમારે શરૂઆત ક્યાંથી કરવાની હું તમને લોકોને ચાલો અહીંયા બતાવું. તમને લોકોને આપી દીધું છે. શું આપ્યું છે? લંબચોરસની પરિમિતિ તો આપી છે. કેટલી આપી હતી ને? તો કે 60 સેમી, બરોબર? હવે એનું સૂત્ર લખી નાખો. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરોબર 60. હવે અહીંયા આગળ જે આપ્યું છે એ લખી નખાય, અથવા તો 2 ને જવા દેવાય છેદમાં, બરાબર? હવે આગળ તમારે કરવાનું. ચાલો કરો જોઈએ. પેલા 2 ને મૂકી દો. લંબાઈ પહોળાઈ માંથી આપણને પહોળાઈ આપી છે તેની કિંમત પછી મૂકો. પેલા 2 ને ઓલી બાજુ જવા દો. પછી કેટલી લંબાઈ મળે છે એ કયો મને. પહોળાઈ 20 સેમી છે. મિસ લંબાઈ 10 સેમી. હા, વેરી ગુડ. લંબાઈ 10 સેમી આવી. કઈ રીતે કર્યું? મિસ મેં 60 ના છેદમાં 2 નો ભાગ કર્યો અને પછી છે ને 30 નો જવાબ આવ્યો. તો 30 માંથી મેં 20 માઇનસ જે પહોળાઈ બરોબર. હા, બરોબર. ચાલો, બીજા કોઈને દાખલાનો ભાઈ જવાબ મળ્યો? કર્યું તમે કોઈએ કામ? કઈ રીતે કર્યું? બરોબર. એને જો હું કઉ છું કે આ રીતે આની પછીનું સ્ટેપ
તમારું શું હોઈ શકે? તો કે બે વસ્તુ તમે હારે કરી શકો, 2 ને જવા દો 60 ના છેદમાં, બરોબર? તો અહીંયા ખાલી લંબાઈ વત્તા પહોળાઈ છે, પણ પહોળાઈ આપણને આપી દીધી છે તો ઈ લખી 20 બરોબર 60 ના છેદમાં 2, એટલે લંબાઈ વત્તા 20 બરોબર 60 ભાગ્યા 2 એટલે 30. હવે આ 20 વત્તા છે એને આપણે ઓલી બાજુ બરાબરની જવા દઈએ એટલે ઈ માઇનસ થઈ જાય. 30 ઓછા 20 એટલે 10 સેમી. આપણને સેમીમાં માહિતી આપીએ તો આપણે સેમી એકમ લખવાનું, બરોબર? તો 10 સેમી લંબાઈ મળી. હવે પછી ક્ષેત્રફળ શોધવાનું છે, એ બીજા સ્ટેપમાં આવે. ચલો, કેટલું ક્ષેત્રફળ મળ્યું? 200 સેમી. પછી પાછું સૂત્ર લખવાનું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 20 ગુણ્યા 10 બરોબર 200 સમજાણું? તમે જે ગણશો ને દાખલો તો તમને ક્લિયર થશે કે કેવી રીતે પરિમિતિ ઉપરથી ક્ષેત્રફળ અને ક્ષેત્રફળ ઉપરથી પરિમિતિ આપણે ગોતીએ છીએ. સમજાણું? જો ગણશો ને તો જ તમને ખબર પડશે. કર્યો તો ખ્યાલ આવ્યો ને? ખરેખર જોવો ને તો બહુ મજાના દાખલા છે આ, બરાબર? તો આ રીતે પ્રેક્ટિસ કરજો, બરાબર? જેટલા આપણે દાખલા જોયા છે ઈ તમે અમુકના ફોટા લીધા છે, ગણ્યાથી બધા વ્યવસ્થિત તમારી રીતે ગણવાની પ્રેક્ટિસ કરજો, બરાબર? ચાલો, તો લેક્ચરનો ટાઈમ પૂરો થઈ ગયો છે, એટલે આપણે હવે અત્યારે આટલું રાખીએ છીએ. ઓકે મિસ. ઓકે.